એ બોલવાનું કે કામગીરી અહીંયા નોકરી કરે કયા બાબતના કયા પ્રકારની દવા હોય છે? આપણા પાવડર હોય જીવાત મારવા માટે. કયા પ્રકાર વગર તો બધું લાવે ને નોટ કરવાનું લાવે એ બધું મારા ઘરે મૂકી દે. કોઈને ખબર એકાદ બે લેડીઝ ખાલી બોલેલો ને તમે તો બાકીનું બધું ત્યાં આવું જ છું કરી પાછળ સંદેશ પાછળ લઈ એટલા માટે આવ્યા છે કે અનાજ બગડેલું છે, ધંધેરા બહુ થાય છે આપણા મહિનામાં. ખાસ કરીને વાત કરી આજે જ રહીશોનો રોષ હતો, અનાજ ચડી ગયું છે, શું કહેશો તમે? અનાજ નથી સર્યું, એમાં અમારો બે મહિનાનો જથ્થો હોય ને રોટેશનમાં હોય છે. અને આપણે ગાંધીનગર દ્વારા એજન્સી નક્કી કરેલી છે પેસ્ટ કંટ્રોલની, જે દવા છંટકાવ માટે સ્પ્રે માટે. એ સમયસર આપણે 7 દિવસે 10 દિવસે આપણે એનું દવા છંટકાવ કરતા રહીએ છીએ સમયસર. આજે પણ સવારની 10 વાગ્યાની ગાડી આવી છે, એટલે એનું કામગીરી ચાલુ જ છે. શું કહેશો? આજે ધનેરા ને બધું જોવા મળે છે, ઉંદેરા મરેલા છે. હાલ એમાં જ્યારે પેસ્ટ કંટ્રોલ કરે ને એના પછી કેવું એ 24 કલાકમાં એ ઉંદર હોય, કેમ કે ઉંદરની પણ ટીકરીઓ મૂકતા હોય છે, ઉંદરો પણ મરી જાય, જીવાતો કઈ ઉડતી હોય જીવાતો. પણ એનો નિકાલ કેમ કરવામાં નથી આવતો? એની દુર્ગંધથી કેટલું ના ખરાબ અસર થાય તમને ખબર છે? એ જો આજે સવારે દવા છાંટી એટલે એનું હવે એ બધું સાફ કરશે, જે બી મરી જશે એ બધું સફાઈ કરતા રહીએ છીએ. એવું છે. આ દવાની અસર કેટલી? દવાની અસર હાલ અનાજ ઉપર નહીં, આરોગ્ય માટે કઈ, કેમ કે એ પ્રમાણસર જે દવા જે એમને નક્કી કરેલા હોય ધારાધોરણ એ પ્રમાણે દવા છંટકાવ કરવાનો. ઘઉં અને ચોખાની બંને બોરીઓ ઉપર છાંટવામાં આવી છે દવા, તો અંદર ઉતરશે દવા ત્યારે શું અસર કરશે પબ્લિકને કઈ અસર કરે નહીં, કેમ કે એમાં નક્કી કરેલા જે ધારાધોરણ હોય એ પ્રમાણે એ લોકો અંદર દવા ઝેરી આવતી નથી. આ દવા ઝેરી હોય એટલે પણ એ જંતુ માટે જે હોય, બાકી એમ માણસ પી લે તો વાંધો નહીં, માણસ ખાઈ જાય તો વાંધો નહીં. આપણે બોરિક પાવડર જોવું, આપણે જે બોરિક પાવડર નથી નાખતા એ રીતનું, એટલે ખવાય એવી જ આ દવા. એમાં હા, એટલે એમાં કઈ વાંધો નહીં, કેમ કે આ ઉપરથી ગાંધીનગરથી નક્કી કરેલી એજન્સી એટલે એના પિંકેશ રાણા.